આગળ વાત કરીએ વડોદરાના સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકીએ આપઘાત કરી લેતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચકચાર મચી। તેમણે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું અને આ ઘટના બાદ પરિવારજનોમાં આક્રોશ અને દુઃખની લાગણી જોવા મળી। મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પ્રફુલ્લસિંહ છેલ્લા કેટલાક દિવસોથી માનસિક તણાવ ડિપ્રેશનમાં હતા। તેમની આત્મહત્યા પાછળ ગામની એક પરિણીતા અને ડેસર પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મચારીઓનો સતત માનસિક ત્રાસ જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે અને હાલમાં પરિવારજનોએ ડેસર પોલીસને જાણ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે। સાવલી ભાજપ યુવા પ્રમુખની આત્મહત્યા। પ્રફુલ્લસિંહ સોલંકીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। જોકે માનસિક ત્રાસને કારણે આ પગલું ભર્યા હોવાના આક્ષેપો થયા છે। તેમના પરિવારજનોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આ મામલે સાવલી પંથકમાં યુવા નેતાના મોતથી ચકચાર મચી છે અને ડેસર પોલીસ કર્મચારીઓ સામે ત્રાસના આક્ષેપો થયા છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા અઝરુદ્દીન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। અઝરુદ્દીન, યુવા નેતાએ જીવન ટૂંકાવી લીધું તે આક્ષેપો થઈ રહ્યા છે। પોલીસ કર્મી એક પરિણીતા પર જે આક્ષેપ થઈ રહ્યા છે, શું હતો આ સમગ્ર મામલો, શું વિગત? વાત કરીએ તો સાવલી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાવલી તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ પ્રફુલ્લસિંહ સોલંકીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી। ઘટનાની જાણ થતા પરિવારજનોએ સ્થાનિકોમાં હાહાકાર મચી ગયો હતો અને પરિવારજનોએ તાત્કાલિક ડેસર પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગામની એક પરિણીતા મહિલા તેમજ ડેસર પોલીસના કેટલાક કર્મચારીઓ દ્વારા પ્રફુલ્લસિંહને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા। આ કારણસર તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ભારે ડિપ્રેશનમાં હતા તેવી માહિતી સામે આવી છે। પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આત્મહત્યાના સાચા કારણો જાણવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી છે। આ ઘટનાએ સ્થાનિક રાજકીય સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચાવી છે। જી કુંજ, ચોક્કસથી આભાર વિગતો જણાવવા બદલ।